તેલમાં તળાઈ રહેલા ગોટા કે ભજીયા નથી, પરંતુ ભાવ છે। દિવાળીના તહેવારમાં માદરે વતન સૌ ભેગા મળીએ તેનો આનંદ જ કંઈક જુદો હોય છે। વિશાળ ફળિયું, વાડી, વૃક્ષો અને ગામડાની શેરી મહોલ્લાઓ જોઈને મન પુલકિત થઈ જાય, કારણ કે અહીં બાળપણની યાદો ઢબુરાયેલી હોય છે। સ્મરણો સાથે નાનપણ તાજું થાય છે। ફળિયા વચ્ચે મળાંગો બનાવી ઉપર તળાતા ભજીયા એ ભાવનું પ્રતીક છે। દિવાળીના તહેવારોમાં માદરે વતન અચૂક યાદ આવે। એ જ વતનનો શાક, રોટલો અને છાશની મીઠાશ આગળ હોટલ, રેસ્ટોરન્ટ કે 32 જાતના ભોજનનો સ્વાદ પણ ફીકો લાગે છે। અને હા, ભાવ એટલે જ પ્રેમ, અને પ્રેમ એટલે પરિવાર। ભાઈ બહેન, ભાઈ ભાભી, પિતા પુત્ર, કાકા કાકી, દાદા દાદી, દેરાણી જેઠાણી, સાસુ પુત્ર વધુ, બહેન ભાઈ સહિત તમામ સંબંધોનો સરવાળો એટલે પરિવાર। આ ભલે કહેવાતો હોય પ્રોગ્રામ, પરંતુ જ્યારે ભજીયા તળાતા હોય અને તેની સાથે સાથે સૌ મિત્રો કે સગા સ્નેહીઓ વાતોના ગપ્પા મારતા હોય, ત્યારે સ્નેહના સંબંધોની તાજગી જ કંઈક જુદી હોય છે। હા, આ બધું જ ત્યારે જ શક્ય બનતું હોય છે જેમાં વડીલોના આશીર્વાદ હોય।